નમસ્કાર મિત્રો શંકરભાઈ ચૌધરીએ ગેનીબેન ઠાકોરના વખાણ કેમ કર્યા? વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વચ્ચે સંબંધો સુધરી રહ્યા છે. પહેલા જેવી હરીફાઈ નથી રહી કે પછી વાત જ કઈ અલગ છે. ઉત્તર ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? વિસ્તારથી વાત કરું. ગુજરાતના રાજકારણમાં ઉત્તર ગુજરાત મહત્વનો ભાગ ભજવતો હોય છે અને આજ ઉત્તર ગુજરાતના બે મોટા નેતા, પરંતુ અલગ અલગ પક્ષના, ભારતીય જનતા પાર્ટીમાંથી છે શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસથી છે ગેનીબેન ઠાકોર. શંકરભાઈ ચૌધરી સહકાર ક્ષેત્રમાં એક મોટી પકડ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ. બીજી તરફ ગેનીબેન ઠાકોર ભાવના તો ધારાસભ્ય હતા, પરંતુ ત્યારબાદ એક બેઠક કોંગ્રેસને કાઢવી મુશ્કેલ પડતી હતી. આ વચ્ચે તેમણે 2024માં બનાસકાંઠા જીતાડીને બતાવ્યું. એ ગેનીબેન ઠાકોર એટલે કે બંને ખૂબ મોટા નેતા છે, પરંતુ ભૂતકાળની ચૂંટણી એકબીજાના પ્રચારમાં એકબીજાના વિરોધ કરીને જીતવામાં આવેલી છે. એ પણ સાચી વાત છે, પરંતુ હવે શું થયું કે વખાણ કરવામાં આવી રહ્યા છે. આ તમામ વાત કરવી છે. પહેલા તમે સાંભળો કે પહેલા થરાદમાં શંકરભાઈ ચૌધરીએ ગેનીબેન ઠાકોરને લઈને શું વાત કરી હતી. મારે અભિનંદન આપવા છે. અહીંયા ગેનીબેન હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય શ્રી કે સમાજની સુધારણા, તેમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું. હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને, વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે. એ અનુકરણીય કામ છે, એના માટે અભિનંદન. અને આપણે પણ એક વ્યક્તિએ, મેં ત્યાં વાત કરી હતી ભાભરમાં કાર્યક્રમમાં, માન્ય સંસદશ્રી હાજર હતા, તેના ધારાસભ્યશ્રી પણ હાજર હતા અને આગેવાનો હતા ભાભરની બોર્ડિંગમાં. અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય, બોલાવણાના ખર્ચા ઘટાડવા પડે, વ્યસનો બધા બંધ થવું પડે, શિક્ષણમાં ખર્ચો કરવો પડે. તો આપણે થોડું ધીમું કર્યું ભાભરથી બધા. હવે ગઈકાલે મળ્યા, પણ ગેનીબેનને બધા વહેલા જાગ્યા અને એમણે વહેલા જાગ્યા અને વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે. તો અહીંયા પણ તમને બધાને, અત્યારે માંગીલાલભાઈને બધા આગેવાનો મળ્યા હતા, તો એ કહેતા હતા કે અમારે પણ અહીંયા સમાજ સુધારણા માટેની વ્યવસ્થા કરવી છે. તો આ કામને તમે આગળ વધારો અને જ્યાં પણ સહયોગ જોઈએ એ તમામ અમારા તરફથી પણ જે કંઈ લાગશે એ કરીશું. અને કામને બધા, અને જેટલો પ્રેમ તમે મારા માટે રાખો છો ને, હું આવું ત્યારે માતાઓ બહેનો હોય તો પોતાનો ભાઈ આવ્યો, પોતાનો દીકરો આવ્યો, એ ભાવ દરેક માતા બહેનને થાય છે ને. દરેક વડીલને એમ થાય છે કે આપણો દીકરો આપણા માટે કામ કરે છે. આવું જે વાતાવરણ બન્યું છે, તો સમાજના જે સુધારા છે એના માટે પણ આટલો જ પ્રેમ રાખજો બધા. એ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહીં હોય, બધા ભેગા મળીને નિર્ણય કરશે, પણ નિર્ણય જે કરે એની અંદર બધા આપણે બધા સાથે રહીએ, સહયોગ રહીએ. અને હવે જાહેર કાર્યક્રમમાં બીડીયું પીતા આપણે હારા નથી લાગતા. હવે કોઈ કાર્યક્રમ હોય, કોઈનું મૃત્યુ થયું હોય ને મૃત્યુની અંદર આપણે સારું નથી લાગતું. બાકીના બધા હસે છે, મજાક મસ્કરી કરે છે. આપણે લાગતું છે કે આપણે ભલું કરે છે, પણ બાકીના લોકો આપણી મજાક મસ્કરી કરે છે. તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આ બાબતમાં તાત્કાલિક આવા બાબતોની અંદર બધા સુધારા બધા કરો. ખૂબ પ્રેમ ભાવથી તમે મને બોલાયો, માતાજીના દર્શનનો મને લાભ મળ્યો. મારે આજે માતાજીની અહીંયા આગળ પધરામણી છે, અહીંયા ઉપસ્થિત છે, ત્યારે મારે કહેવું પડે. એક વખત માતાજી ચાલતા દ્વારકા જતા હતા અને રાધનપુર હું ત્યાં ધારાસભ્ય તરીકે હતો અને ત્યાંથી અમારે ત્યાં આવ્યા અને ત્યાં સંસ્થાની અંદર બેઠા, માતાજીને વંદન કર્યા અને અનાયાસે એક શબ્દ બોલ્યો, શંકરભાઈ તમારો દીકરો. એટલે મેં કીધું બાપજી, માતાજી મારા તો દીકરીઓ છે, દીકરો. એ કે માતાજી તમને દીકરો આપશે, ભગવાન આપશે. અને ખબર નહીં, થોડા સમયની અંદર, ત્યારે તો અમે વિચાર એવો નહોતો કે દીકરાનો કેવો વિચાર થતો, એમ હતો કે દીકરીઓ છે તો બરાબર છે. પરંતુ માતાજીનો સવાલ એ વખતે એ ટાઈમે ત્યાંથી ચાલતા દ્વારકા જતા હતા અને એક સવાલ એમનો પડ્યો. તો સંતોનો તો શબ્દ પણ આપણા જીવન માટે બહુ મોટો હોય છે. તો સંતો જે આપણને શિખામણ આપે, જે આપણા માટે અનુકંપા રાખે, તો એ ભાવને પણ આપણે બધા જાળવી રાખીએ. તમે બધા ખૂબ પ્રેમ ભાવપૂર્વક સમગ્ર કાચ પરિવારે અહીંયા આગળ અમને બોલાવ્યા, નિમંત્રણ આપ્યું. તમે ભલું કામ કરો, ભલું કામને આગળ વધારો, એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. બોલો ભારત માતા કી. આપણે સાંભળ્યું કે શંકરભાઈ ચૌધરીએ ગેનીબેન ઠાકોરને સમાજ સુધારક કહ્યા. અને આ પહેલી વાત નથી, આ પહેલા પણ, એટલે હજુ થોડા 2
1 મહિના થયા હશે એ પહેલા ભાભરમાં પણ શંકરભાઈ ચૌધરીએ ગેનીબેન ઠાકોરના વખાણ કર્યા હતા અને સ્વરૂપજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરને સાથે મળીને કામ કરવા પણ કહ્યું હતું અને એ પણ કહ્યું હતું ત્યારે ભેમાભાઈ ચૌધરીની મૂર્તિ અનાવરણની વાત હતી એટલે એમણે પણ કહ્યું હતું કે તેમણે ગેનીબેન ઠાકોરને કેટલી મદદ કરેલી છે, તેઓ ક્યારે મળ્યા હતા અને આ સાથે ગેનીબેન ઠાકોર ધીરે ધીરે કઈ રીતે રાજકારણમાં પણ આગળ આવ્યા. ખેર એટલે કે હમણાં થોડા મહિનાઓથી શંકરભાઈ ચૌધરી ગેનીબેન ઠાકોર વિશે બોલે, ગેનીબેન ઠાકોર શંકરભાઈ ચૌધરી વિશે બોલે. તો પછી એ ચૂંટણી ક્યાં ગઈ જે લોકસભા 2024માં આપણે જોઈ હતી? એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું શું થયું કે જ્યારે આપણે માહોલ આખો પલટાતા જોયો? એક વાત સીધી છે કે દુશ્મની જેવું કશું નથી. જો દુશ્મની જેવું હોત તો આજની તારીખે પણ હોત, કારણ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરી કેવા કિંગમેકર સાબિત થયા એ આપણે જોયું છે. કઈ રીતે આખો માહોલ તેમણે એકાદ સભામાં પલટી નાખ્યો, એક રાતમાં કેવો માહોલ પલટ્યો એ આપણે જોયો છે. આ શંકરભાઈ ચૌધરી ગેનીબેન ઠાકોર સાથે સારા સંબંધો રાખે એની એક વાત એ પણ છે કે પોતે વિધાનસભાના અધ્યક્ષ પણ છે, એક આગેવાન પણ છે. તો જે સાચી વાત છે, સારી વાત છે, સ્વીકારવી જોઈએ અને લોકો વચ્ચે મૂકવી જોઈએ. એ તમારી મહાનતા દર્શાવે. અને બીજી વાત એ પણ છે કે હજુ ચૂંટણી છે ને એવું કંઈ છે નહીં ખાસ, ને જો સારા સંબંધો હોય તો પછી એકબીજાના વખાણ કરવામાં વાંધો શું? સાચું કહું તો આ પ્રકારનું જ હોવું જોઈએ. નેતાઓ એકબીજાના વખાણ કરવા જોઈએ, નેતાઓને એકબીજા સાથે ખૂબ સારા સંબંધો હોવા જોઈએ, વિરોધ મુદ્દાનો હોવો જોઈએ અને મુદ્દાને લઈને પછી પોતાની પાર્ટી સાથે લડી લેવું પડે તો પણ લડી લેવું જોઈએ. ખેર એક સારા સમાચાર પણ છે અને બંને વચ્ચેના સંબંધો સારા છે આજની તારીખે એ આપણને દર્શાવે છે. આ જ કારણોસર ત્યાં ચૌધરી સમાજ, ઠાકોર સમાજ એ જે યુવાનો આમને સામને આવી જતા હતા, એકબીજાનો વિરોધ કરતા હતા, તેમને પણ માહિતી મળશે, તેમને પણ એક મેસેજ જશે કે ભાઈ તેઓ જેને આદર્શ માને છે, તેઓ જેને મોટા નેતા માને છે એ તો એકબીજાના ખૂબ સારા સંબંધ ધરાવતા હોય એકબીજા સાથે તેવું દેખાય છે. અતિ મહત્વની બાબત એ પણ છે કે રાજકારણમાં જેવું બોલે, જેવું સામે દેખાડે તેવું કશું ન હોય તેવું પણ બની શકે. એટલે કે નેતાઓ જેવું બોલે પડદા પાછળ તેવું જ વર્તન કરે તેવું જરૂરી નથી. શંકરભાઈ ચૌધરી ગેનીબેન ઠાકોરના સ્ટેજ પરથી વખાણ કરે, સારી સારી વાતો કરે અને સ્ટેજ પરથી ઉતર્યા પછી પોતાની ગાડીમાં બેસ્યા પછી પણ એ જ વાત પર કાયમ રહે, પોતાના ઘરે પોતાની ઓફિસમાં જઈને પણ એ જ વાત પર કાયમ રહે એ જરૂરી નથી. એ જ પ્રકારે ગેનીબેન ઠાકોર માટે પણ લાગુ પડે. પરંતુ આ બંને દિગ્ગજ નેતાઓ છે અને જો એ બંનેની વાત આવે તો લોકો વચ્ચે કરવી પણ જરૂરી બને છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.